તમારા વ્યવહાર સ્વભાવથી તમે લોકોને સુખી કરતા થઈ જશો. જો લગીન આ જીવન ના બને તો લગીન તમારું જીવન બેકાર. તમારાથી કોઈ દુઃખ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારી કોઈ કાર્યથી કોઈ ક્રિયાથી કોઈ નુકસાન ના થાય, અને તમારાથી હંમેશા લોકોનું ભલું થાય, સારું થાય, હિત થાય. બસ આ જીવન જો લગીન ના થાય ને તો લગીન તમે પોતાની જાતને એવું માનતા ને કે અમે ભક્ત છીએ. ભક્તિના તો નાટક દરેક કરીએ છે, ચાંદલો કરીએ છે, માળા પહેરીએ છે, બધું કરીએ છે, પણ જ્યાં સુધી તમારી અંદર કોકનું ભલું થાય, કોકનું સારું થાય એવી ભાવનાઓ ઉત્પન્ન ના થાય, પેદા ના થાય, ત્યાં સુધી તમે ભક્ત નથી. એટલે તમારી અંદર ઝાંકજો કે આપણી અંદર કેટલી ઈર્ષા લોકો પ્રત્યે છે. કોકનું ખરાબ વિચારવાથી એનું થાય ના થાય એના પાપ હશે તમારામાં ઉમેરા છે. આ સિદ્ધાંત છે, આ નિયમો છે. જેમ હમણાં કર્મના નિયમ બતાવ્યા ને કે જેવું કરો એવું ભોગવવું પડે, એવી રીતે આ પ્રાકૃતિક નિયમ બનાવેલો છે ભગવાને કે કોકનું ખોટું વિચારો, કોકનું ખોટું કરો, પણ એની જોડે મારા જેવી માતાનો હાથ હોય ને તો માથાનો બાલે વાંકો નહીં થાય. પણ એના ખાતામાં જે બી એનો કદાચ પાપ હશે એને ભોગવવાનું હશે. અને જો કોકની નિંદા કરો, કોકનું અહિત વિચારો, કોકનું ખરાબ કરવાનું વિચારો ને તો એ પાપ એનું ભોગવવાનું એને નહીં થાય. એ તો સુખી થઈ જશે, કેમ કે એ પાપ તમે લઈ લીધું. આ શું ખોટું?